તો અમે બજારમાં પૂગી ગયા છે અને જીએનસી બેન જાય મારી યાર થસરાશ. તો હવે અમે જીએનસીનું અહીં જોવા આવી ગયા છે પલકમાં. જીએનસીને એવું જ ખાવું. તો જીએનસીમાં તો અમે જોયું છે એક છૂટા કેવું મસ્ત આવ્યું છે. જોટા એમાં કાંદા નહીં છે જો કેટલું મસ્ત લાગે છે તો ધોતી ને ઓલું એકદમ મસ્ત લાગે છે. ને આપણું અહીં બિલ થાય છે. તો ચાલો છે ને આપણે બજારથી આવી ગયા છે ને જો બજાર છે ને ક્યાંય વિડીયો શૂટ નથી થયો કેમ કે જીયાનસી છે ને એટલી તોફાન કરે છે ને હમણાં બહુ તોફાન થઈ ગયું છે એટલે છે ને ક્યાંય વિડીયો ઉતાર્યો નહીં. અને ચાલો જે લઈ આવી છું ને એ તમને બતાવી દઉં કે શું લઈ આવી છું. અને ખબર નહીં આ વખતે બજારમાં જાય છે ને તો મને કંઈ આમ ક્યાંય મેર કંઈ નથી આવતો. મને જ એવું થાય છે કે તમને પણ એ બધાને એવું થાય છે, મને કોમેન્ટ કરજો. તો મને તો જો એવી રીતે હમણાં કંઈ નથી ક્યાંય આમ તો મજા આવતી એવું લાગે છે મને. તો જો લઈ આવી છું મને કંઈ મેર પડ્યો ને એવું ત્યાંથી લઈ આવી છું. ટોનિસ ખીચા હે મૂકી દે જલ્દી. જો ગાઈસ તમને પણ આવી રિમોટ લેવી હોય ને તો છે ને બજારમાંથી મંગાવી શકો ને ઓનલાઈનમાંથી કરી શકો. હા ઓ તો ચાલો જો બતાવી દઉં તમને. તો મમ્મીએ મને જે ઘડિયાળ અપાવી હતી ને બર્થડેની એવી જ સેમ ટુ સેમ મારી પાસે ઘડિયાળ છે. એટલે મમ્મીને ખબર ના હતી કે એવી એની પાસે છે. તો એવો જ કલર અને એવી જ ડિઝાઇન મારી પાસે છે. તો હું છે ને એ એક્સચેન્જ કરી આવી. મમ્મીએ જે મને આપ્યો હતો ને એ આ ટાઈપનો કોપર ઉપર કલર હતો અને હું છે ને સિલ્વર ગોલ્ડન મિક્સમાં લઈ આવી છું. તો એ તમને બતાવી દઉં. જેમથી પડી જાય ને તો લાગી હારી પર ઊંઝા હારી. આ ટાઈપની ઘડિયાળ છે. તું પેલા નીચે ઉતરી જા તું. કોણ કે પડી તો લાગે હાવ સમજતી નથી જરી આ છોકરીમાં. તો આ ટાઈપની છે ને ઘડિયાળ લઈ આવી છું હું એક્સચેન્જ કરીને આ લઈ આવી છું. સિલ્વર ને ગોલ્ડ ને સિલ્વર આમાં છે બે પણ તમને ખબર નહીં આમાં દેખાતી હશે કે નહીં. એ ટાઈપની છે તો એ લઈ આવી. અને સ્પોન્જ લાવતો જીએનસી. બીજું બતાવું ભગવાન અલે અને તનિષ માટે ને જીએનસી માટે છે ને બે માટે કપડાં લઈ આવી છું. તો તનિષ માટે છે ને આ પેન્ટ મેં લીધું છે. તો આ પેન્ટ છે ને મને આમ ફૂલટો ને મોટો લાગે છે પણ આપણે જોઈએ તો આ છે ને મને એ રીતના લાગે છે ખુલતો ને મોટો લાગે છે. આપણે પણ છે ને તનિષને મપાવી લે. તનિષ આગળ છે ને આવો એક કલર નથી તો આપણે આ કલર લીધો છે જે છે ખખડામાં ને દીકા હાવ. તો આ કલર મેં લીધો છે તનિષ માટે. એક એક્સ્ટ્રા પેન્ટ લઈ આવી છે. આની પહેલાં નિલેશભાઈને ત્યાંથી હું શર્ટ લઈ આવી હતી ને
ઓલા ટી શર્ટ લઈ આવી હતી ને તો એમાં આ કલરનો પેન્ટ છે ને મેચ આવી જશે, તો આ પેન્ટ લઈ આવી છું. અને એક આ લાઇનિંગવાળો શર્ટ લીધો છે મેં તનિષ્કનો, યલો કલર જેવો છે, યલો અને વ્હાઈટ. તો આ છે ને યલો કલર જેવો શર્ટ લઈ આવી છું તનિષ્કનો, તો એ પણ આપણે અહીંયા આવે ને એટલે મપાવી લઈએ. અને એક આ છે ને જીએનસી માટે લીધું છે કોટ સેટ ટાઈપનું, કોટ સેટ નહીં પણ વધારે પૂરતું છે ને મને આવું સિમ્પલ પહેરાવું વધારે ગમતું હોય, તો છે ને આ કોટન છે મસ્ત એકદમ પોચું અને કોટન છે. મારે છે ને આ મોબાઈલનું કંઈક કરવું પડશે કેમ કે આમાં છે ને પિંક પિંક જાય બહુ પડે છે. જો કા ના ચાલો અહીંયા રાખું જ ને, અહીંયા મોબાઈલ રાખું ને તો આ કુર્સી પિંક છે ને તો એનું આમ પડછાયો કરતો હોય મને એવું લાગે છે એમાં. તો આ લીધું છે મેં જીએનસી માટે કોટનનું ચડી ટી શર્ટ, કોટનની ચડી ટી શર્ટ લીધી છે. જ્યારે પહેરશે ને ત્યારે તમને બતાવીશ કે કેવું લાગે છે. અને એક જીન્સનું છે ને ડેનિમ ઉપર મેં લીધું છે જીએનસીનું, તો એ છે ને મેં રાજમાંથી લીધું છે ને આ છે ને એ પલકમાંથી લીધું છે. તો એ રાજમાંથી છે ને એના બેલ્ટ છે ને થોડાક મોટા થતા હતા એટલે એ લોકોએ કીધું કે ફિટિંગ અમે કરાવી આપશું, તો એ ફિટિંગ કરાવવા આપ્યું છે. તો એ આવી જશે ને એટલે તમને બતાવીશ કે કયું આપણે લીધું છે. અને જે બે ડ્રેસ તમને સવારે બતાવ્યા ને એ ડ્રેસ આપણે ફિટિંગ કરાવવા આપી આવ્યા છે, સીવડાવવા આપી આવ્યા છે. તો એ હવે સિવાયને આવશે ત્યારે આપણે પહેરશું. અને બીજું છે કાપી લીધી છે જીએનસી માટે, કાપી લીધી છે. પછી આ રબર લીધા છે બે, આ રબર છે અને આ પણ રબર છે, ક્રન્ચી. તો આ 3 વસ્તુ જીએનસી માટે એ લઈ આવી છું. અને બીજું તો કંઈ લીધું નથી, તો બસ આટલી શોપિંગ હતી. અને મારો ડ્રેસ જોવા છે ને અમે લાડલીમાં ગયા હતા, લાડલીમાં ગયા હતા. પણ ત્યાં મારે છે ને સ્ટ્રેટ લેવો છે કેમ કે મેં એક રાઉન્ડ લીધો તો મારે એક સ્ટ્રેટ લેવો છે, પણ સ્ટ્રેટમાં ત્યાં નથી આવ્યા. ત્યાં આ વખતે છે ને રાઉન્ડમાં વધારે આવ્યા છે તો મેં ના લીધો. અને સિરિયરીમાં જોવા જવાનું હતું પણ જીએનસી આજે તોફાન એટલી કરતી હતી ને તો પછી કંઈ મેળ ના આવ્યો એટલે સિરિયરીમાં જોવા ના ગઈ. પછી મેં વિચાર્યું કે આમ પણ મારી પાસે આટલા બધા ડ્રેસ તો છે જ, અને એક મેં લીધો છે અને હમણાં મને ગોયણીમાં અને આમાં ને આમ બધી બર્થડેમાં ને એમાં બધામાં આવ્યા અને 2 મેં લીધા. તો હમણાં આપણે નથી લેવું. જો અહીંયા હું વાત કહું છું તો જીએનસી એમાં ઓછાળમાં બોલપેનથી લીધાય પાડી લીધા. તો હવે છે ને આપણે નોરતા ઉપર નવરાત્રિ હમણાં આવશે ને તો નવરાત્રિ ઉપર એક લઈ આવશું ડ્રેસ. તો ત્યારે આપણે નવમાં લાવે ને પાછો ત્યારે આપણે પાછું લઈ લઈશું. એટલે કાં પછી આપણે જોઈએ હવે હજી તો સાતમ આઠમને 10 દિવસની વાર છે, 10-15 દિવસની એમ તો વાર છે, 15 દિવસની વાર છે. તો ત્યાં સુધીમાં આપણે જાશું તો ચોક્કસ મારતા આવશું. અને હવે તો આપણું કંઈ લેવાનું નથી, પૂરું થઈ ગયું. જીએનસીના અને તનિષ્કના બૂટ જોઈએ હવે, જો એના 2-3 બૂટ છે તો એને હવે છે ને ટૂંકા થવા માંડ્યા છે જીએનસીને શૂઝ. તો હવે એમાંથી આપણે થઈ જાય ને તો નથી લેવા આ વખતે. નહીં થતા હોય ટૂંકા જેવા થતા હશે તો એક જોડ જીએનસીની લેશું. અને તનિષ્કને તો કદાચ લેવાના છે કેમ કે એના ટૂંકા થઈ ગયા છે. તો એ તો હું ત્યારે જઈ ને લઈ આવું, એટલે એ એની આરે જઈને લઈ આવીશ. એટલે ચાલો હવે આપણું છે ને આટલું થઈ ગયું છે. તો ચાલો જો જીએનસીએ શું કર્યું તો જો એ વાત તમારી યાર વાત કરું ને તો જીએનસીએ જો અહીંયા લીટાઈ પાડી લીધા. જો એટલી તોફાની થઈ ગઈ, એટલી તોફાની થઈ ગઈ ને જીએનસી કે વાત પૂછોમાં. ને મારો નખાઈ જાય તમને બતાવવામાં તૂટી ગયો. તો ચાલો હવે છે ને અત્યારે 9:45 વાગ્યા છે. હવે આપણે 10 સાડા 10 વાગે ચક્કર મારવા નીકળીએ અને પછી આપણે વિડીયો એન્ડ કરી દઈએ.
તો જો ચક્કર મારવા નીકળ્યા અને વરસાદ આવ્યો એકદમ. ઓલી બાજુ ફૂલ થતું છે. અરે રિયાંગે આમલા લીધા